ધુરંધર ઘણા લોકો આ મૂવી વિશે વાતો કરી રહ્યા છે, પણ આ મૂવી કરતાં પણ વધુ ખતરનાક મિશન મેજર મોહિત શર્માએ હકીકતમાં કરીને બતાવ્યું હતું. આતંકવાદીઓને ગોળીઓથી મારવા એક વાત છે, પણ આતંકવાદીઓના ઘરમાં આતંકવાદીઓ સાથે ચા પીતા પીતા એક એક આતંકવાદીઓને ખતમ કરવું એ કામ માત્ર મેજર મોહિત શર્મા જ કરી શકે છે. તેઓ ઇન્ડિયન આર્મીના પેરા કમાન્ડો હતા. તેમને સળગતી આગમાં પગ મૂકવાની કોઈ ફરજ નહોતી, પણ છતાં તેમણે કહ્યું હતું કે હું આ મિશન પર જઈશ. પોતાનો દેખાવ બદલી નાખ્યો, ઓળખ બદલી અને આતંકવાદીઓના કેમ્પમાં જઈને કહ્યું કે મારે ઇન્ડિયન આર્મીથી મારા ભાઈની મોતનો બદલો લેવો છે. આ વાત કહીને તેમણે આતંકવાદીઓનો ભરોસો જીત્યો અને તેમની વચ્ચે રહીને એક એક ઇન્ફોર્મેશન ઇન્ડિયન આર્મી સુધી પહોંચાડી અને મિશન સક્સેસફુલ કરીને ભારત પરત પહોંચ્યા. 2009માં જ્યારે કુપવાડાના જંગલમાં તેમની ટીમ દુશ્મનોથી ઘેરાઈ ગઈ હતી, ત્યારે એક સાચા લીડર તરીકે ખુદ ખુલ્લા મેદાનમાં આવ્યા. તેને છાતીમાં ગોળી વાગી છતાં છેલ્લા શ્વાસ સુધી લડ્યા અને અનેક દુશ્મનોને ઢેર કર્યા અને છેલ્લે શહીદ થયા. દેશ માટે તેણે પોતાની ઓળખ અને પોતાનું વ્યક્તિગત જીવન બધું જ છોડી દીધું. જે લડાઈ જીતીને પ્રશંસા મેળવે એ છે હીરો, પણ જે લડાઈ જીતીને પણ ગુમનામ રહે એ છે ધુરંધર. આ વિડીયોને એ બધા લોકો સુધી પહોંચાડજો જેણે આ મૂવી તો જોઈ છે પણ હકીકતથી અજાણ છે.